સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા અંકલેશ્વરના નર્મદા કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે મામલતદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે નર્મદા કાંઠાના 14 ગામોની મુલાકાત લીધી હતી। ચોમાસાની સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની જળસપાટી વધી 134.75 મીટર પર પહોંચી હતી, જેના પગલે ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ અને વોર્નિંગ લેવલ 22 ફૂટ છે। નર્મદા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યાના અરસામાં 1,50,000 થી 1.5 લાખ જેટલું પાણીની છોડવામાં આવેલ છે। તે નર્મદા ડેમના 9 ગેટ છોડવામાં આવેલ છે। એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામો જે નર્મદા કિનારે આવેલ છે તેમને પણ ગઈકાલે સાંજે અને હમણાં પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે।